હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. થોડુંક લેટ ઉઠવાની ગણતરી હતી, પરંતુ ધનવીએ ધનવીએ મને ટાઈમસર ઉઠાડી દીધું. પપ્પા ઉઠો, પપ્પા ઉઠો. અને અબ્બાએ છે ને ધનવીને આવી સજા આપી છે, બેહાડી દીધી છે આમાં. હા ચાલ લઈ જાઉં. હે ચમચી વડે મને મારે હે. અને ત્યાં ચોટી મત્તમ મૂકી હે, મત્તમ મૂકી. કોને મૂકી હે? કોને હા ચા બાજુ લઈ જતો. બાનું નામ લે છે તો આમ હેકી આવતી દોડીને આવશે. ઉપર ચડ હજુ ચડ ચડ માથે ચડી જા. હા માથે ચડી જા. ચડ હજુ માથે ચડ. ચલ માથે. હા રે બા લે બસ. બા તમે ક્યાં ગયા હતા? ચલો બે આજે મારે વળી જવાનું છે લેટ. કારણ કે અત્યારે છે કોર્ટમાં મારી મુદત 11 વાગ્યાનો મેં ટાઈમ આપ્યો દીધો છે મારા વકીલ શ્રીને. મેં કીધું ભાઈ 11 વાગે હું આવી જઈશ, મારું થોડું વહેલું કામ પતાવી દેજો તો હું વહેલાસર પાછું અમદાવાદ પહોંચું. કારણ કે આજે અમદાવાદ પાસે એક બીજા વેપારી આવી રહ્યા છે. મેં કીધું સોમવારે આવો, પણ સોમવારે ભાઈ આવવાની ના પાડી. એટલે કે હું આવવાનું છું શનિવારે જ. એટલે કોર્ટના કામ પતાવી દઉં. એને 11 વાગે કોર્ટ ખુલશે એટલે શરૂઆતનો પહેલો મારો નંબર આવી જશે. અને એની પહેલાં તો મારા જે મહેસાણા લોકલ કામ છે એ પતાવી દઉં. કલાક 2 કલાકનો સમય મળ્યો છે ને તો ધંધામાં ઉપયોગ આપી દઈએ એટલે વેપારીને મળવાનું સારું એવું થઈ જાય. અને અમુક થોડા સેમ્પલો બતાવવાના છે, સેમ્પલો બતાવી દઈએ એટલે આપણું કામ થઈ જાય રેડી. એટલે આજે લોકો ટિફિન બનાવતા નહીં આજે, તો હું પોસિબલ થશે તો ઘરે જ આવી જઈશ અને જમીને જ જઈશ. અદરવાઇઝ લેટ થશે તો બારોબાર નીકળી જશે. પછી એ પિન્ટુભાઈને પૂરી શાક જિંદાબાદ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે મેથી રીંગણનું સબ્જી બનાવી તમારી સાથે રેસીપી શેર કરું. 3-4 પરી જેવું મેં તેલ મૂકી દીધું છે. એની અંદર લીલું સૂકું લસણ નથી, પણ આજે લીલું લસણ નાખ્યું. સેજ હજી તેલ થયું નથી, સેજ તેલ થયા દો પછી આગળ પ્રોસેસ. લસણ સરસ તેલ હવે સરસ થઈ ગયું છે. મસાલો આપણે શેકી લઈએ. થોડાક રીંગણ સુધાર્યા છે એ નાખી દઈએ. સાથે સાથે હળદર. ભાજી છે એટલે હંમેશા મીઠું થોડુંક માપનું નાખવું. હિંગ, ધાણા જીરું, 2 લીલા મરચાં નાખ્યા છે એટલે 1 ચમચી, લાલ મરચું, સાધારણ ગરમ મસાલો. કરકસર કરવી એ આપણી સ્ત્રીનો અધિકાર છે. ચાહે ઘરમાં ગમે તે રીતે આપણે કરકસર કરતા હોય. હું તમને બતાવું કે ભાઈ આ વસ્તુ આટલું મોંઘું છે તો આ આપણે લીલા લસણથી પણ ચાલી જતું હોય તો સૂકું લસણ ના ઉપયોગ કરે તો ચાલે. ટેસ્ટમાં કોઈ ફરક નથી પડવાનો. ઘણા લોકો એમ કહે કે માસી બહુ જ ચીકણા છે, પણ આપણી કાટકસર જે આજે કરી, ભલે આપણી પાસે ગમે તેટલા પૈસા આવ્યા હોય, આજે જે આપણે કાટકસર કરી છે ને એ પૈસા આપણને આવતીકાલે ઉપયોગમાં આવવાના છે. એ આજે સવાર પડી છે તો આવતીકાલે પડવાની જ છે. એટલું ધ્યાન રાખીને આપણે ચાલવાનું. આડેધડ ક્યારેય કોઈ ઉપયોગ નહીં કરવો. શાંતિથી આપણું જે જીવન ચાલતું હોય એમાં જ આપણે ખુશ રહેવાનું. વાતોમાં આપણું સરસ મિક્સ થઈ ગયું. હજી મારું ગળું બહુ જ બેસી ગયું છે. મેં હજી આદું અને મધનો ઉપયોગ કરું છું. કફ ખાસો એવો છૂટો પડે છે, પણ હજી ગળામાં જે મીઠાના કોગળા કરું તેનાથી થોડો ઘણો ફરક પડેલો છે. વાતાવરણ ચેન્જ થયું, ઘડીકમાં ઠંડી લાગે, ઘડીકમાં ગરમી લાગે એટલે આપણું શરીર થોડુંક ટુકડું પતી જાય. આ ભાજી રાખી છે. આજે મને તમને જુવારના લોટના થેપલા બનાવ્યા હતા. આજે મને આ બાજરીના લોટના પુડલા ખાવાનું મન થયું છે એટલે થોડીક મેં ભાજી રવા દીધી છે. જોઈ શકો છો આના અંદર આપણે તેલ પણ સારું એવું છૂટું પડ્યું છે. સાધારણ પાણી છાંટી અને ઇલેક્ટ્રિક સગડી પર આપણે આને મૂકીને ધીમા તાપે એને થવા દઈએ.
આપણી મેથીની ભાજી અને રીંગણની સબ્જી તૈયાર થઈ જશે. એના પપ્પાને છે ને બેસનને રીંગણના રવૈયા ખાવાનું મન થયું. હવે રીંગણને મેં કાપી લીધા છે. 4 જ રીંગણ એમના જેટલા જ મેં બનાવવાની છું. એના અંદર આપણે નાખીશું ખાંડ, થોડુંક લસણ અને લીલા મરચાં. તમને કહી દઉં કે કારણ કે એમને શરીરમાં હવે જે છે ને, પહેલાં એમને બહુ લોહી આપેલું છે, એટલે હવે લોહી એમનું થોડું થોડું જાડું થતું જાય છે. એટલે ડૉક્ટર એમને લસણ ખાવાનું કીધું, પણ હવે એમને એ સામું કહું કે તમારે લસણ ખાવાનું તો એ ના ખાય. એટલે અમે એમને આ રીતે નાખીને થોડું થોડું આપતા હોઈએ છીએ. સેજ સ્વાદ પ્રમાણે મીઠું, 2 પરી મેં તેલ નાખ્યું છે. એ કોઈ પૂજાપાઠ કે કશું સ્વામિનારાયણનો કોઈ ધર્મ નથી પાડતા, ખાલી ખાવાનું છોડ્યું છે. પણ શરીર માટે આપણે જે દવાના રૂપે કરવું પડે એ તો કરવું પડે. સેજ હિંગ નાખીએ, લીલા મરચાં અને લસણ નાખ્યું છે, જ્યારે લાલ મરચું નાખું, સેજ હળદર. બસ સરસ બધું આપણે આને મિક્સ કરી લઉં. એમને છે ને રસાવાળા નથી રીંગણના રવૈયા ભાવતા, એમને આ બેસનવાળા એકલા કોરા ભાવે છે. હવે હું કેવી રીતે કરું છું એ તમને હું બતાવું. હવે આને હું રીંગણમાં ભરી દઈશ. બધા રીંગણને મેં કોઇલ પેપરમાં ભરી દીધા છે મસાલો નાખીને. હવે અમે કુકરને પાણી ગરમ કરવા મૂકી દીધું છે. એના ઉપર એક લગાવી અને આ રીંગણ બધા એના પર મૂકી દઈશ, એટલે રીંગણમાં પાણી ના જાય. અને આ 2-3 સીટી મારી અને રીંગણને ચીરવી લઈશ. રીંગણનો મસાલો બચ્યો તો એના અંદર મોટા મરચાં 4-5 પડ્યા હતા, એના અંદર મસાલો ભરી અને મસ્ત મરચાં આપણે શેકી લઈએ. મસ્ત આપણા રવૈયા સિજાઈ ગયા છે. આ રીતે બધા આપણે રવૈયાના અંદરથી કોઇલમાંથી કાઢી લઈશું અને બસ હવે તેલમાં થોડાક ફ્રાય કરી દઈશું. એટલે આપણું કોરું, એના પપ્પાને આવું કોરું શાક બેસનનું બહુ જ ભાવતું હોય છે. તો તમારે પણ આ રીતે ટ્રાય કરવું હોય તો એક વખત ટ્રાય કરી જોજો. તમારી પાસે આવું કોઇલ પેપર હોય તેના અંદર લગાવી અને આ સબ્જી બનાવજો, ચોક્કસથી ખૂબ ટેસ્ટી લાગે છે. હવે આગળ જે આ મરચાં બનાવ્યા છે એ કાઢી અને એનામાં જ થોડું તેલ નાખીને આ રીંગણને ફ્રાય કરી દઈશ. એ લીધા છે. હવે આ રીંગણ આપણે અંદર નાખીને ફ્રાય કરી દઈશ. કોઇલ પેપરના અંદર મૂકવાથી ખૂબ જ મસ્ત સૂટ થઈ ગયા છે. ગેસ ઝીરો કરી દઈએ. રીંગણ પણ આપણા મસ્ત થઈ ગયા છે. તમે પણ આ રીતે જો બેસનના રવૈયા કદાચ ભરવા માંગતા હોય તો આ રીતે તમે કરી જોજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે, ખાવાની આ મજા આવે છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા રવૈયા કેવા લાગે. દૂધી ચણાની દાળ સવારે બાફી હતી, એને આપણે વઘારીશું. મેં 3-4 પર જેવું તેલ મૂક્યું છે અને રહી નાખી છે. રહી તતરી જાય એટલે આગળ બતાવું. રહી આપણી તતરી ગઈ છે. લીલું લસણ, લીલા મરચાં અને ટામેટાં. સાથે સાથે મસાલા પણ કરી દઈએ. હળદર નાખી હતી, થોડીક હળદર નાખીએ, 1 ચમચી લાલ મરચું, હિંગ, ધાણા જીરું, સેજ ગરમ મસાલો, મીઠું આપણે પાછળથી નાખીશું. સરસ મસાલો આપણો કોતરાઈ ગયો છે. દાળમાં થોડું પાણી નાખી દઈએ.
ખાલી ભાતમાં ખાવા માટે દૂધી ચણાની દાળ બનાવી છે. બીજું આગળ શાક તમને બતાવ્યું, રીંગણના રવૈયા બતાવ્યા, મરચાં બતાવ્યા. આ તો બનાવીએ તો ઘણું બધું બની જાય, ના બનાવીએ તો કદી ક્યારેક કશું ના બને એવું થઈ જાય છે. અને અંદર થોડુંક આપણે લીંબુ પણ નાખીશું. આપણી દૂધી ચણા દાળ મસ્ત વઘારી દીધી છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી દાળ કેવી લાગે. રુચિતાએ ગાજર બાફીને મૂક્યા હતા, મને ખબર નહીં. અત્યારે મેં કઢૈયામાં નજર કરી તો ગાજર બાફેલા પડ્યા હતા. તો ચલો એને પણ આપણે સરસ એવો ઉપયોગ કરી લઈએ. મારી પાસે જે આપણે ઘી બનાવીએ એની જે બોઘરું હોય છે તે પડી હતી. હવે એને ગરમ ગાજરમાં નાખી અને નીચે ઢાંકી દઈએ એટલે થોડું ગરમ થશે એટલે બોઘરું સરસ છૂટું પડશે. પછી આગળ આપણે ખાંડ અને થોડુંક દૂધ નાખીએ એટલે આપણો સરસ ગાજરનો હલવો થાય. થોડુંક દૂધ નાખવું, દૂધ નાખ્યું છે, સ્વાદ અનુસાર થોડી ખાંડ નાખીએ, ઇલાયચી પાવડર. માવો ગરમ થશે તો ઓટોમેટિક છૂટો પડશે. અત્યારે ગાજર ખૂબ સસ્તા અને સારા મળી ગયા છે. ક્યારેક 20 રૂપિયા કિલો મળે, ક્યારેક 10 રૂપિયા કિલો પણ મળતા હોય. અત્યારે શિયાળામાં ગાજરનો હલવો રોજ ખાઈએ ને તોય આપણને નડે નહીં અને બાળકોને રોજ ખવડાવવું. ઉગરામાં ઘી પડ્યું હતું એટલે હવે આમાં ઘીની જરૂર પડે નહીં. બસ હવે ધીમા તાપે એને આપણે થવા દઈએ. ધીમા તાપે થવા દઈએ. અમારો ગાજરનો હલવો કેવો લાગ્યો કોમેન્ટમાં ચોક્કસ. ચલો ભાઈ, અત્યારે હું પહોંચી ગયો છું કોર્ટમાં. હવે આજે 100% લાગે સમાધાન થશે. જોઈએ છે કે શું થવાનું છે. આઈ હોપ કે ભાઈ ટાઈમસર પેમેન્ટ આપણને મળી જાય. ક્યાં ગઈ ક્યાં ગઈ? એ તને તો મસ્ત કપડા લાગે. આમ આવજો, બહાર આવજો, બહાર આવતો, બહાર આવ. બબલું નહીં આવે. ચલો ભાઈ, 1 વાગ્યો છે. સરસ મજાનું કામ કર્યું સાથે. કઈ કે પેલું સડી આવો કંઈ વર્ષ આવે આવી રહી ગયો છે. હા, ગાજરનો હલવો. હા હા હા, ગરમા ગરમ ખાવામાં છે. હા, કેટલો આનંદ આવે છે. ચાલો પેલા સરસ બધા હાથ ધોઈ લો, પછી ખાઈને ફટાફટ નીકળું અમદાવાદ. હંતાઈ ગઈ મારી ડકલો હંતાઈ ગઈ. ચાલો ભાઈ, 9:30 વાગ્યા છે. આજ તો જોરદાર મારું શિડ્યુલ એકદમ ટાઈટ હતું અને પાછા 2 દાડા બી શિડ્યુલ જોરદાર ટાઈટ રહેવાનું છે. હા, વાત દોડધમ 4 વાગે તો અમદાવાદ પહોંચ્યો ઓફિસે. બધા કામ પૂરા કર્યા અને કામ પૂરા કરીને પાછો અમદાવાદથી નીકળ્યો. 9:30 વાગે આવ્યો. ડિલિવરી કરવાની કે માલ ગાડીમાં ભરવાનું હતું. હજી પાછો કાલે સવારે મહેસાણા લોકલ કામ પતાવવાના છે. પછી જવાનું છે બેચરાજી. એટલે ટિફિન લઈને જ જઈશ ઘરેથી. અને પાછું વહેલું આવવાનું છે કારણ કે રેસ્ટોરન્ટ પર કાલે ભાવેશ હાજર નથી એટલે મારે બેસવાનું છે. એટલે વહેલું એના માટે આવવાનું છે. અને નેલ પોલિશ કેમ કરી દીધી? જો જનવેર નેલ પોલિશ કરી હે ને? હે હા, 2 પગે કરી. હો, 2 પગે કરી. વાવ. હાથમાં બી કરી. હો, હાથમાં બી કરી. હા, શેમાં? હા, પછી લિપસ્ટિક લગાવી હતી. લિપસ્ટિક લગાવી હતી. એવું ફોડી લાગે ને. 1 2 કૂદ. હા, એ પાછી આવી. 1 2 બસ. હું કર્યું.
બબુ તું મમ્મીનો અવાજ છે થોડોક રહી ગયો હવે એટલે મમ્મી કઈ બોલી શકતી નહીં. આરામ કરી રહી છે. ચલો ભાઈ શું બને જમવાનું? જીટીવી. ચલો ભાઈ રૂચિ દે મસ્ત શાક ગરમ કરી દીધું છે સવારનું અને એક અત્તારનું તાજું અને થોડા છાસ. જમ્યું તો બધા? સરસ. બોલો 10:30 વાગે છે ને એટલે વળી અત્યારે નાસ્તાનું પૂજો છે. ગ્લાસમાં પાણી લે. નાસ્તાનું પૂજો બોલો. અત્યારે વળી સેવ ખાવા બેઠો. ઓય રામ. હાલો મમ્મીને ને થોડી તબિયત છે ને કરું પાછું પકડાયેલું છે. દવા કરી છે. કમેન્ટ કરી લીધી? ના બાકી છે. પેલી ગાડીની ગાડીની શું કમેન્ટ કરવી? ગાડીની કમેન્ટ કરી લીધી જોઈ લો ફોનમાં. કોને કરી હતી? પોસાની હા બોટલ ત્યાં મૂકીને. એની કમેન્ટ કરી લીધી? એક આવી કોમેન્ટ તારા નામની. કઈ? કેટલી મોંઘી ગાડી છે તને ખબર હે? કેટલી છે? હા તાર તો ખાલી બોલું છે. જો એક આંટીએ મોકલ્યું છે રોશા મેક્રોન ટર્બો 1.65 કરોડ એન્જિનનું સાથેનું લિસ્ટ મોકલ્યું છે. 1 કરોડ ને 61 લાખ રૂપિયાની ગાડી હે. 1,61,000 ખાલી ચાલુ થાય ને 2 કરોડ સુધી પહોંચે છે. 2 કરોડ તો એલિસ ભાઈ જોડે આ તો બધા પોસે લાવો. તો આપણે શું લાવવાની? આપણે તો પોસાઈ લાવવાની. થારને થાર નહીં લાવવાની ને? થાર લાવવાની. થારને બી કમેન્ટ કરી હશે. થારની કોમેન્ટ નહીં કરીએ, કોઈએ કોમેન્ટ નહીં કરીએ. બસ પહેલા થાર અપાઈશું. પાણી બોટલ ત્યાં મૂકી નાખ. કમેન્ટ કરજો. બધું મોટો થઈ જાય ને તને મસ્ત થાર ગિફ્ટ આપીશ. બસ ઓકે. લાગને આવો થાર તો આ ટાબરિયાઓ સિવાય આખો દાડો આજ જુઓ છો હું બોલે એને કિંમત ખબર પડે કે પાપા 18 લાખ રૂપિયા નહીં આવો છો. આને બી કોમેન્ટ કરજો. આનંદી એ જ વળી બ્રેસલેટ લાવશો પહેરવા માટે. પપ્પા જે લાવે ને એ હેતને લાવવાનું શું છે. પાપાના જોડે ગાડી છે તો મારા જોડે કેમ નહીં? એટલા માટે આ પ્રોસા બધું આનું ચડાવીને બેઠો છે. દિશાબેને કોમેન્ટ કરી છે કે પ્રોસા કાર્સ 15.10 એટલે કે 15 લાખની ગાડી છે. બેન તમે છે ને એ અલગ પ્રોસા ગાડી જોઈએ છે. આ લોકોને એવી ગાડીઓ ના ગમે. આ લોકોને તો 2 કરોડની ગાડીઓ ગમે છે. અને તમારા મમ્મીને મેરેજ એનિવર્સરી 9 ફેબ્રુઆરી છે ને તો 8 ફેબ્રુઆરી ખાસ યાદ કરાવજો. માસીને રુચિતાબેન શેડમાં સાડીમાં સરસ લાગે છે. બેસ્ટ ફ્રેન્ડનો મેરેજ એનિવર્સરી છે. નેમ છે કેતુલ કમલેશભાઈ. કેતુલભાઈ વિશ યુ મેની હેપી મેરેજ એનિવર્સરી. ખૂબ ખૂબ ખુશ રહો. અત્યારે કંઈક દિવસો બધા સારા એવા આવી ગયા છે લગ્ન સિઝનના. તમારા જોડે તો ખટારા ગાડી હોય ને. ખટારા બાઈક. બેટા ખટારા ગાડી છે ને આખો ઘર પરિવાર પૂરું કરીને આપે છે. એટલે બહુ ખટારા ગાડી બહુ બોલવું નહીં હો. જેવું છે ને એ તો પોઝિશનમાં રહેતા શીખો. બોલી શું કરીશ? થર્સડે 11 છે. 11 આવતીકાલે મારી લાઈફ પાર્ટનર મારા લાઈફ પાર્ટનર હિતેન્દ્રભાઈનો જન્મદિવસ છે. હિતેન્દ્રભાઈ વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે કહી દે. હેપી બર્થડે. અને એ તો બર્થડે આવશે તો તમે એને શું ગિફ્ટ આપશો? શું ગિફ્ટ લેવું? રિમોટ ગાડી. અને મારા જોડેથી મારા હું તને શું આપું ગિફ્ટમાં?
મોસાવાળી ગાડી હિતેન્દ્રભાઈ ખરેખર તમે સસ્તામાં પતી ગયા હો. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આ પૂરો જય હિન્દ, ભારત માતા કી. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે મોસા રાધે રાધે. મોસા આ રોષા ગાડી માટે છે મારા 24 કલાક પણ ઓછા પડશે, બરાબર. હવે મને લાગે રાત્રે 2 વાગે આવીશ ને ત્યારે ત્યાં ફ્રોસાના ગાડીનું કહીએ ને ડાઉન પેમેન્ટ હું આવતા વર્ષે હું ભરી શકીશ. ડાઉન પેમેન્ટ હપ્તા તો સાઈડ પર, ડાઉન પેમેન્ટ બેટા ભરવું પડે, ખબર હતું? વાલેલા જો નતો તો એમાં મારે કોઈ શબ્દો બોલાય જેવું નહીં, તમે બધા સમજુ છો. આઈ થિંક તમે બધા મારી સાથે જ હશો. મોસોક વાળા તો મારા સાથે જજો. એ તો કાલે કોમેન્ટ કરજો બધા કોના જોડે તમે છો, મારા જોડે કે હેતના જોડે. મારા જોડે બસ હેતના જોડે જ રહેજો, કારણ કે હેતની ફરમાઈશ પૂરી થશે, બરાબર. ત્યારે શું થઈશ? બાય બાય કહી દે. બાય મોસા.